હાલના સમયમાં એવું સાંભળવા મળ્યું હશે કે કમળો થયા બાદ વ્યક્તિને કમળીનો રોગ થવાથી વ્યક્તિનું મૃત્યુ થયું. પરંતુ આ રોગ શું હોઈ શકે, તેની પાછળના કારણો ક્યાં જવાબદાર હોય છે, શું કોઈ લક્ષણો આની પાછળ જોવા મળે છે કે નહીં, આ સમગ્ર બાબતની માહિતી જૂનાગઢના તબીબ જતીન સોલંકીએ આપી હતી. કમળો એક બ્રોડ ટોપિક છે, જેને અમારી પાસે જોન્ડિસ કહેવાય. હવે હિપેટાઇટિસ છે, તો વાયરલ હિપેટાઇટિસ મોસ્ટ કોમન કોઝ હોય છે કમળા થવા માટે. વાયરલના 4 થી 5 કારણો હોય છે, A, B, C, D, E. એમાંથી A ને E હોય છે એ આપણને ખોરાકમાંથી થતું હોય છે, જ્યારે B અને D જે હોય છે એ આપણને ઝેરી કમળા, A, B ને C, બરોબર, એ આપણે ઝેરી કમળા હોય છે જે આપણને લોહીમાંથી સોય વાગવાથી, ઇન્ફેક્ટેડ પર્સનની સોય વાગવાથી, વર્ટિકલ ટ્રાન્સમિશન મધરમાંથી ઘણીવાર થતું હોય, એ ઝેરી કમળા હોય છે. ઘણીવાર જ્યારે વાયરલ કમળા સાદા જે હોય છે એ થતા હોય ત્યારે આપણે પૂરતું ધ્યાન ન રાખીએ, સારવાર ન કરીએ અને આપણે ત્યારે આપણો પૂરતો આરામ ન થાય. કમળામાં મેઇન જ્યારે કમળો થતો હોય છે એ મેઇન સારવાર છે આરામ છે. પૂરતો આરામ ના થાય, પૂરતી સારવાર બરાબર ન થાય અને લક્ષણો વધતા જાય ત્યારે એ કમળામાંથી કમળી થતો હોય છે. કમળી થવાનું મુખ્ય કારણ હોય છે કે જ્યારે કમળો થાય ત્યારે લીવર ઉપર સોજો આવે. લીવર આપણા શરીરમાં જે કચરો સાફ કરવા, જેમ કિડની આપણો લિક્વિડ કચરો સાફ કરે છે, એમ સોલિડ કચરો પાચન કરીને સાફ કરવાનું કામ લીવર કરે છે આખી સિસ્ટમથી. જ્યારે લીવર ઉપર સોજો આવે એટલે કામ ઓછું કરવાનું છે, સ્વાભાવિક છે. એટલે એ જે સોલિડ કચરો ભેગો થાય ને સ્ટૂલ પાસ ના થાય, એ અમુક લેવલ પછી અમોનિયા લેવલ વધારે છે. આપણી બોડીની કેપેસિટી પ્રમાણે અમોનિયા જ્યાં સુધી થોડુંક ત્યાં સુધી બિયર કરે, પણ એક લેવલથી વધારે અમોનિયા વધી જાય ત્યારે એ બ્રેઇનને ક્રોસ કરે છે અને મગજ ઉપર અસર કરે છે. જ્યારે મગજ ઉપર કમળાની અસર થવા માંડે ત્યારે આપણે એને કમળી કહેતા હોય છે. અને એ ત્યારે જ થાય કે જ્યારે કમળો અનકન્ટ્રોલ લેવલ જે જતો રહ્યો હોય અને સ્ટૂલ પાસ થતું અમોનિયાનું લેવલ બહુ વધી ગયું હોય. અમારી પાસે ઘણીવાર એને હિપેટિક એન્સેફેલોપેથી કહેતા હોય છે, બરોબર. ઘણીવાર કેવું થાય છે કે વાયરલ રોગો હોય છે, ડેન્ગ્યુ હોય છે, લોકો એમાં ઘણીવાર પેઇન કિલર્સ લેતા હોય છે, અમુક દુખાવાની દવાઓ લેતા, એને લીધે લીવર ઉપર વધારે અસર થતી હોય અને અમુક કલાક વિધિન લેસ ધેન 24 અવર્સમાં લીવર ફેલ થઈ જવાની શક્યતાઓ વધી જતી હોય છે, બરોબર. એવા દર્દીઓને પણ મગજ ઉપર અસર થતી હોય છે, આંચકી આવી શકે એવું થતું હોય છે. એટલે જો સાદો કમળો હોય કે ઝેરી કમળો હોય, પૂરતી સારવાર અને પૂરતો આરામ થઈ જતો હોય તો એને આપણે રોકી શકીએ. બીજું કે એક્સેસિવ આલ્કોહોલ લેતો હોય એને લીધે પણ લીવર ઉપર અસર થતી હોય, એવા દર્દીને કમળો બહુ વધારે થતો હોય ને એને પણ મગજ ઉપર અસર થતી હોય, જે આપણે કમળીના રૂપમાં એમને કહેતા હોય છે. એટલે પૂરતી સારવાર આમાં જરૂરી છે. વ્યસનો ઓછા કરવા જોઈએ. પ્લસ ડેન્ગ્યુ કે કોઈ પણ વાયરલ તાવ કે કમળો થયો હોય ત્યારે દુખાવાની દવા લેવામાં પહેલા વિચારવું જોઈએ, ડોક્ટરને કન્સલ્ટ કરવા જોઈએ કે દુખાવાની દવા લેવી કે નહીં. બને ત્યાં સુધી દુખાવો કળતર માટે પેરાસિટામોલ વધારે હિતાવહ છે એ ટાઈમ પર. કમળામાંથી કમળી થવાનું મેઇન એ જ લક્ષણો મગજ ઉપર અસર થતી હોય છે. એટલે પેશન્ટ જે હોય છે ઇરિટેબલ થઈ જાય છે, તોફાનો કરે છે, અમુક વાર ભાગમ ભાગ કરે છે, ગાળોગાળી કરે છે, ઘણીવાર આંચકી પણ આવતી હોય છે. એક લેવલથી વધારે એમોનિયાનું લેવલ થઈ જાય ઓર આપણે કમળાની સારવાર ટાઈમે ન થાય તો ઘણીવાર આંચકી વધારે આવીને દર્દીની ડેથ પણ થઈ શકે છે આવા કન્ડિશન. આમ અમુક સમયે ડેન્ગ્યુ સહિતના રોગમાં દુખાવાની દવા લેવી હિતાવહ નથી. જો કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાય તો ડૉક્ટરની સલાહ બાદ જ કોઈ પણ દવા લેવી જોઈએ. એમાં જ દવા લઈ લેવાથી અમુક વખત આડઅસર પણ થતી હોય છે ને તેના લીધે અન્ય રોગ પણ થતા હોય છે. તેથી કોઈ પણ રોગની દવા લેવા માટે સૌથી પહેલાં ડૉક્ટરને પૂછી લેવું હિતાવહ છે અને ત્યારબાદ ડૉક્ટરની સલાહ મુજબ જ દવા લેવી જોઈએ. આશિષ પરમાર, લોકલ 18, જૂનાગઢ.